રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે ત્યારે રાજકોટના જસદણના જૂના માર્કેટિંગ યાર્ડમાં પણ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પણ આ પ્રક્રિયા દરમિયાન ખેડૂતોને 5 દિવસે મગફળી રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતો નારાજ જોવા મળ્યા હતા. ખેડૂતોએ કહ્યું હતું કે મગફળી કયા કારણે રિજેક્ટ કરવામાં આવી તેની જાણકારી અમને આપવામાં આવતી નથી. કહેવાય છે કે એજન્સીના માણસો અને ખેડૂતો વચ્ચે આ મગફળી રિજેક્ટ કરાતા ઉગ્ર બોલાચાલી થઈ હતી અને તકરાર પણ થઈ હતી. ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા અનેક દિવસથી તેઓ અહીં આવી રહ્યા છે અને હવે 5 દિવસ બાદ તેમની મગફળી રિજેક્ટ કરી છે, એટલે કે કેન્સલ કરી છે. પણ મગફળી કયા કારણોસર રદ કરવામાં આવી તેની કોઈ પણ જાણકારી જસદણ માર્કેટિંગ યાર્ડ દ્વારા આપવામાં આવતી નથી. અમે જૂના એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં સીસીઆઈની જે ખરીદી કરવામાં આવે છે તો 2 ખેડૂતોનો માલ રિજેક્ટ થતા અમે એની યોગ્ય તપાસ કરતા હોય કે આનું બીજી વાર ગ્રેડિંગ કરાવો એવી વાત કરતા તો એજન્સીના માણસો દ્વારા અમને ધાક ધમકી અને મારવા છેલ્લે મારવા લગનની વાત આવી ગઈ કે જો અહીંયા આવીને કાંઈ તમે બબાલ કરી આ હાલતું છે એ મુજબ જ હાલશે, અમારે કાંઈ કરવાનું નથી. આમાં જો અહીંયા કરશો તો અમે તમને મારશું, આવી અમને ધાક ધમકી મારી અને અમારી યારે તોડમોટ અને મારામારીનો પણ પ્રશ્ન ઉદ્ભવ્યો. આમાં તો બધું સેટિંગ છે સાહેબ. આમાં જો તમે સેટિંગ કરી દો તો તમારી મગફળી વહી જાય, અને જો સેટિંગમાં ના હોય તો એ લોકો શું છે કે ધોખી લે, બધું કમ્પ્લીટ કરી લે અને પછી રિજેક્ટ કરે. બરોબર, તો તમે એમ કહી દો કે આપણે સેટિંગમાં કરવું છે તો એ લોકો ભરી લેશે. બરાબર છે. અને આજથી 4-5 દિવસ પહેલા મેં જે મીડિયામાં મારી એક રિજેક્ટ કરવામાં આવી હતી તો એ મેં જે માંડવી મેં જે મોકલી એ મેં યાર્ડમાં મોકલી દીધી. મારે પૈસાની બહુ જરૂર હતી, માણસોની પણ આપવાના હતા પૈસા, તો મજૂર ન કર પૈસા ન આપું તો મજૂર લઈ જાય. તો આ બધું જરૂર હતી એટલા માટે મેં બધું કર્યું. તો અટાણે મને તો માંડવી મારી કોઈ લેતું નહોતું. બરાબર છે, કમ્પ્લીટ કરી દીધું હતું. મારે એ માંડવી 950 વેચવી પડી. બરાબર છે. હવે આ લોકોનું અટાણે જોતા એવું લાગે છે કે આ કોઈ મિલીભગત કોઈ થઈ ગયું છે અને એ લોકોને એની પોતાની માંડવી છે ને એ એને નાખવી છે. મુકામે